ખબરોની ખબરમાં આજની વાત, શું ગુજરાતમાં કોઈ ડિજિટલ આતંક ફેલાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે? વડોદરામાં પહેલા શાળાઓ અને હવે ન્યાયનું મંદિર ગણાતી કોર્ટોને પણ નિશાન બનાવી ધમકી ભર્યા ઈમેલ પાછળના ઇરાદાઓને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. આજે વાત કરીશું આ ઈમેલ ધમકી પાછળની ગંભીર પેટર્નની. વડોદરા સાયબર ક્રાઇમ અને પોલીસ તપાસ એજન્સીઓ માની રહી છે આ માત્ર હોક્સ એટલે કે અફવા ફેલાવવાનો ખેલ હોઈ શકે છે, પણ આ પેટર્ન માનસિક અંધાધૂંધી ફેલાવવાનું મોટું કાવતરું લાગી રહી છે. સાયબર સેલ હવે આ આઈપી એડ્રેસના મૂળ સુધી પહોંચવા મથી રહ્યું છે. કહેવાય છે કે વિદેશના આઈપી એડ્રેસથી આ ધમકી ઈમેલ આવે છે. ત્યારે સવાલ થાય કે શું આ કોઈ સરહદ પારનું નેટવર્ક છે કે ઘર બેધુનું કામ? તપાસમાં તાર ખુલશે, પણ શાંત શહેર વડોદરામાં ડિજિટલ આતંક ફેલાવવા પાછળનો મનસૂબો શું છે? ગુજરાતને અંધાધૂંધ કરવામાં કોઈને રસ છે? વડોદરા પોલીસ શું આના મૂળ સુધી પહોંચશે? આ ડિજિટલ આતંક વિશે તમારું શું મંતવ્ય છે? કોમેન્ટ કરીને જણાવો.